નમસ્કાર મિત્રો, અખિલ ભારતીય કોળી સમાજની બે ટીમો છે. એ તો તમને ને મને બંનેને ખબર છે, કારણ કે બે અલગ અલગ જોવા જઈએ તો અધ્યક્ષ પછી તેમજ એના નીચે લોકો કામ કરતા હોય એ પણ બધા બે બે, પોસ્ટ એક પણ લોકો બે. આવી પરિસ્થિતિ તમે ને મેં બંને જોઈ છે, આપણે એને લઈને વાત પણ કરી છે. પરંતુ હવે મુખ્ય સવાલ એ છે કે અખિલ ભારતીય કોળી સમાજ છે એનું દિલ્હીમાં અધિવેશન છે, અને એ અધિવેશન પહેલા જ એક બાજુ વિરેન્દ્ર કશ્યપ જે એક અધ્યક્ષ છે અને બીજી બાજુ કુંવરજી બાવળિયા જે પણ બીજા અધ્યક્ષ છે, બંનેઓના પોસ્ટર અલગ અલગ વાયરલ થઈ રહ્યા છે. તો મુખ્ય પહેલો સવાલ તો એ જ કે આમાંથી અધ્યક્ષ કોણ, અને બીજી વાત, આ જે અધિવેશન છે એની પહેલા જ ડખ્ખા ચાલુ થઈ ગયા છે કે કેમ, વિગતવાર ઊંડાઈપૂર્વક વાત કરીશું. એ પોસ્ટર પણ બતાવીશ, આની ઇફેક્ટ અધિવેશનમાં શું પડશે એ પણ બતાવીશ. સૌપ્રથમ તમે કુંવરજી બાવળિયાના ફોટા સાથે જે પોસ્ટર વાયરલ થઈ રહ્યા છે એ જોવો. બાજુમાં તમે મારી એ પોસ્ટર જોઈ શકો છો. અખિલ ભારતીય કોળી સમાજ નઈ દિલ્હી રાષ્ટ્રીય અધિવેશન દિનાંક 24 જૂન 2026. હવે 2026માં 24 જૂન આમાં તારીખ આપી છે ને રાષ્ટ્રીય અધિવેશન પણ કહ્યું છે. પણ ફોટો કુંવરજી બાવળિયાનો છે. એક બાજુ કુંવરજી બાવળિયાનો ફોટો છે ને નીચે રાષ્ટ્રીય અધ્યક્ષ લખ્યું છે. હવે બીજી બાજુ પ્રદેશ અધ્યક્ષની વાત કરવામાં આવી છે અને ત્યાં પણ બીજાનો ફોટો છે. નીચે વાત કરીએ તો ये संदर्भ में पूर्व तैयारी की है, એટલે અધિવેશન પહેલાની તૈયારીઓનું આ પોસ્ટર છે. અને રાજસ્થાન પ્રદેશ की બેઠક, રાજસ્થાન પ્રદેશમાં બેઠક બેસવા જઈ રહી છે. આ બેઠક છે એ નીચે લોકેશન પણ આપેલું છે, જયપુરની છે. અને આ બેઠક છે એ 16 મે એટલે આવતા મહિનાની 16 તારીખ 2026 ને શનિવારના થવાની છે, પરંતુ કુંવરજી બાવળિયાના અધ્યક્ષતામાં થવા જઈ રહી છે. બીજી એક અલગ સરસ વાત કહું, સુરતમાં હમણાં જ બેઠક બેઠી હતી અને એમાં પણ રાષ્ટ્રીય અધ્યક્ષ આવ્યા હતા જે કુંવરજી બાવળિયા નહોતા. એ તમને ને મને બંનેને ખબર છે. વિરેન્દ્ર કશ્યપ આવ્યા હતા, એ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે એની અધ્યક્ષતામાં સુરતમાં બેઠક બેઠી હતી અને ત્યાં પણ અધિવેશનની તૈયારીઓને લઈને જ આગેવાનોની સાથે વાતચીત કરી હતી અને એક સવાલો ઉઠ્યા હતા અને એક સવાલોના જવાબ પણ આપ્યા હતા. બીજું પોસ્ટરની વાત કરી લઈએ. બીજું પોસ્ટર પણ કુંવરજી બાવળિયાનું જ છે. અખિલ ભારતીય કોળી સમાજ નઈ દિલ્હી રાષ્ટ્રીય અધિવેશન 14 જૂન 2026, 17/5/2026. એટલે આ તો કાલની વાત થઈ ગઈ. અને સાથે જ સુબહ 10 બજે અને ઉત્તર પ્રદેશની આ બેઠક છે. હવે આ બધી જ બેઠકો કુંવરજી બાવળિયાના અધ્યક્ષતામાં થઈ રહી છે. પ્રશ્ન એ છે, આ બીજા પણ બે તમે પોસ્ટર જોઈ શકો છો. એક પોસ્ટર હું અધિવેશનમાં જવાનો, તમે પણ આવો, અધિવેશનનું આમંત્રણ પોસ્ટર છે. રાષ્ટ્રીય અધિવેશન 14 જૂન 2026. સમગ્ર ભારતમાં કોળી સમાજ અને તેમજ બધાને આમંત્રણ આપવામાં આવે છે. એકતા, સમાનતા, મુલાકાત, સમગ્ર ભારત એક મંચ પર. હવે વાત કરવામાં આવે છે, નીચે ફોન નંબર આપવામાં આવે છે. અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હી. હવે સૌથી ઇન્ટરેસ્ટિંગ પોસ્ટર બતાવું, જેમાં વિરેન્દ્ર કશ્યપનો ફોટો છે અને અધિવેશનનું પોસ્ટર છે. આ પોસ્ટરમાં 12મું રાષ્ટ્રીય અધિવેશન અખિલ ભારતીય કોળી સમાજ, પરંતુ રાષ્ટ્રીય અધ્યક્ષમાં વિરેન્દ્ર કશ્યપનું નામ છે. બીજી બાજુ દિવ્યેશ ચાવડા છે જે અખિલ ભારતીય કોળી સમાજ છે એના ગુજરાતના યુવા વિંગ અધ્યક્ષ છે. નીચે પણ એક શું કહેવાય એન્જિનિયર બારૈયા છે, એ પણ યુવા વિંગ પ્રદેશ મંત્રી છે ગુજરાતના. અને સાથે જ આમાં સોલંકી છે, એ પણ એક યુવા વિંગ મહામંત્રી છે ગુજરાતના. હવે આમાં બધાને ન્યૂ દિલ્હી એટલે અધિવેશનનું પોસ્ટર છે કે આમંત્રણ પોસ્ટર છે, પણ એમાં આ 4 લોકોના ફોટા અને નામ છે. હવે સવાલ કે એક બાજુ કુંવરજી બાવળિયા અને વિરેન્દ્ર કશ્યપ, બીજી બાજુ હીરા સોલંકી અને આ સાઈડના પ્રદેશ અધ્યક્ષ.
આ બધા બે ગ્રુપ પડી ગયા છે. આ કેસ જોવા જઈએ તો કોર્ટમાં પણ ચાલી રહ્યો છે, પરંતુ સવાલ એ છે કે અધિવેશન એક છે, અખિલ ભારતીય કોળી સમાજ પણ એક છે, પોસ્ટ પણ એક છે, પણ લોકો બે છે. એક પોસ્ટર પર બે લોકો, એક પોસ્ટ પર બે લોકો, પોસ્ટર અલગ અલગ અને પ્રોગ્રામ તો એક જ છે પાછો ભાઈ. તો હવે એ જ સવાલ નહીં કે આમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બેસશે કોણ, પ્રદેશ અધ્યક્ષ તરીકે બેસશે કોણ, અને શું આ અધિવેશન પહેલા જો ડખ્ખા ચાલુ થઈ ગયા છે તો એ કેટલા મહદ અંશે આ અધિવેશન છે સફળ રહેશે એ પણ સવાલ છે. હવે આ ડખ્ખાને લઈ આપનું શું માનવું છે? આ પોસ્ટર જે વાયરલ થઈ રહ્યા છે એને લઈને આપના અભિપ્રાય શું છે? કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય ચોક્કસથી જણાવજો. બાકી ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.